મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી રજસ એન્ટરપ્રાઇઝ કે જે હંમેશા વિવાદોના ઘેરામાં રહેતી હોય છે તેની બેદરકારી સામે આવી છે અને જેના કારણે દર્દીઓના સગાઓ, નર્સિંગ સ્ટાફ અને તબીબોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ મામલો હોસ્પિટલ પ્રશાસનના ધ્યાનમાં આવ્યો છે અને આખરે તંત્રએ આ એન્ટરપ્રાઇઝને નોટિસ ફટકારી છે। સયાજી હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ રજસ એન્ટરપ્રાઇઝ કંપનીને આપવામાં આવ્યો છે। આક્ષેપ છે કે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ તેમજ પ્રશિક્ષિત કર્મચારીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે હોસ્પિટલની રોજિંદી કામગીરીમાં અવ્યવસ્થા સર્જાઈ રહી છે। દર્દીઓની અવરજવર, વોર્ડની વ્યવસ્થા અને અન્ય કામગીરી દરમિયાન કર્મચારીઓની અછતના કારણે દર્દીઓ અને તેમના સગાઓને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ખાસ કરીને તહેવારોના સમયમાં જ્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધે છે ત્યારે વર્ગ 4ના કર્મચારીઓની અછતના કારણે મુશ્કેલીમાં વધુ વધારો થતો હોવાની વાત સામે આવી છે। રજસ એન્ટરપ્રાઇઝના મેનેજર સમીર અને સુપરવાઇઝરોની ટીમ હોસ્પિટલમાં હોવા છતાં પૂરતા કર્મચારીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે વ્યવસ્થાને અસર થતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે અને આ મામલો હોસ્પિટલ તંત્રના ધ્યાને આવતા હવે સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ રજસ એન્ટરપ્રાઇઝને નોટિસ ફટકારી છે। હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને વ્યવસ્થા સાથે સીધી રીતે જોડાયેલા વર્ગ 4ના કર્મચારીઓની અછતને લઈને તંત્ર દ્વારા કંપની પાસે જવાબ માંગવામાં આવ્યો છે। આ મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે કંપનીને નોટિસ આપી છે। હવે જોવાનું એ રહેશે કે નોટિસ બાદ રજસ એન્ટરપ્રાઇઝ દ્વારા પૂરતા અને પ્રશિક્ષિત કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે કે નહીં। અને સૌથી મોટો સવાલ, કોન્ટ્રાક્ટ મુજબ પૂરતા કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કોની અને કર્મચારીઓની અછતના કારણે દર્દીઓ અને સ્ટાફને થતી હાલાકીનો અંત ક્યારે આવશે? હોસ્પિટલમાં વર્ગ 4 કર્મચારી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કરવામાં આવેલો છે અને આઉટસોર્સ એજન્સીની આ જવાબદારી રહે છે કે એને અમને અમારી જે સંખ્યા અમે માગી હોય એ પ્રમાણે સર્વન્ટ પૂરા પાડવા। તહેવારોની સિઝનમાં આ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે। એમાં વર્ગ 4ના કર્મચારીઓનું થોડી સંખ્યા વધઘટ થતી રહેતી હોય છે, પરંતુ આ મેનેજ કરવાની જવાબદારી જે તે એજન્સીની હોય છે। છેલ્લા જે 2-3 દિવસમાં ઇસ્યુ થયા એ સંદર્ભમાં અમે એજન્સીને નોટિસ પાઠવી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટ ન પડે એ માટેની તાકીદ લેવાનું એ લોકોને કીધેલું છે। એટલે જ મેં કીધું એમ એજન્સીને નોટિસ પણ પાઠવવામાં આવી દીધી છે અને એમને રૂબરૂ કોન્ટેક્ટ કરીને પણ કહીધેલું છે કે આ પ્રકારની સમસ્યા ના ઉદ્ભવે, પહેલેથી જ જરૂરી મેનેજ કરી રાખે જેથી સર્વન્ટની જે ઘટ ઊભી થાય છે એ ન થાય। આ બાબતે અમે જાણ તો કરીએ જ છે અને એજન્સી એ આ જવાબદારી લેવી જ પડે એ પણ હું એટલું જ કહેવા માંગીશ। આજ રોજ એસએસજી હોસ્પિટલમાં જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી સર્વન્ટોની અછત જોવા મળી રહી છે। કેટલાક દર્દીઓ અને દર્દીના પરિવારજનો અહીં ત્યાં ભટકી રહ્યા છે। એટલે કહેવાનો મતલબ કે આ જે હોસ્પિટલની અંદર અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે। રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, લાખો અને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે, આમાં તમામ રીતના સર્વન્ટોની સુવિધાઓ માટે જે મોટામાં મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી એક પણ સર્વન્ટ અહીં હાજર નથી, લિફ્ટમાં પણ કોઈ હાજર નથી, સાથે સાથે સ્ટ્રેચર ખેંચવામાં અવારનવાર જે બેદરકારી દાખવતા હોય છે, સાથે અહીંયા ગાડી કોઈ સફાઈની કોઈ વ્યવસ્થા નથી। એટલે કહેવાનો મતલબ કે જ્યારે આટલો મોટો કોન્ટ્રાક્ટ લીધો હોય તો સર્વન્ટોની અછત કેમ છે? એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હોસ્પિટલમાં જે સુપરવાઇઝરો નિમવામાં આવ્યા છે, એસઆઈની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો મફતનો પગાર લેતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબે જાત તપાસ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વારંવાર નોટિસ આપવા છતાં પણ કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।